પૂરની સ્થિતિને પગલે ખેડૂતોને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। છેલ્લા 2 વર્ષથી વરસાદની બદલાયેલી પેટર્નને પગલે નવસારી જિલ્લામાં ઉભો થયેલો 500 કરોડનો પૌવા ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બની રહ્યો છે, જેમાં જિલ્લાના 320 ગામોમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાની થવાની સાથે ધરું પણ ધોવાઈ જતા માત્ર 50% જ વાવેતર થઈ ચૂક્યું છે, જેની સીધી અસર ઉદ્યોગ ઉપર પણ થશે, જેને લઈને ઉદ્યોગકારો પણ ચિંતાતુર બન્યા છે। ડાંગરની અછત સર્જાતા સ્થાનિક ખેડૂતોની સાથે હવે પૌવા ઉદ્યોગકારોએ પણ અન્ય રાજ્યોમાંથી ઊંચા ભાવે ડાંગર ખરીદીને ઉત્પાદન કરવું પડશે અને તેનાથી ઉદ્યોગના નફા પર માઠી અસર પડશે। પાક ડાંગર જે ચોમાસા આધારિત અને ડેમ તેમજ ટ્યુબવેલના પાણીના આધારે લેવાતો હોય, પરંતુ ચાલુ વર્ષે જે ચોમાસું શરૂઆત થઈ એ ઘણી 1 મહિનો જેટલી મોડી શરૂઆત થઈ અને તેની સામે જે કંઈક શરૂઆતમાં વરસાદ આધારિત જે ધરું નાખ્યા એ ધરુને વાવણી કે રોપણીને લાયકનો વરસાદ જે ધરું તૈયાર થયેલા એને માટે માફક થઈ ગયો, પરંતુ જે વરસાદ આધારિત ધરું તૈયાર કરવાના એ ધરું ઉગ્યા અને ઉગીને પછી જે પાછું જે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો અને એના જે પૂર આવ્યું અને એ પૂરને કારણે જે રોપણી થયેલો એ ડાંગરનો સમગ્ર વિસ્તારને મોટું નુકસાન થયું। ભાતની રોપણી જૂન મહિનામાં વરસાદ મોડી આવી, જૂનમાં થોડુંક રોપાયું, પછી જુલાઈમાં પાછી વરસાદ ન આવી ને જુલાઈના એન્ડમાં જે વરસાદ આવી તેને આખું પાણી કરી નાખ્યું, જમીનોને બધું ડૂબાડી દીધું। ઘણું બધું નુકસાન છે ખેડૂતને, દરેક ખેતીમાં નુકસાન છે, ખાસ કરીને છે તો ડાંગર જે મોડું રોપાયું છે અને એ ભાત ક્યારે આવશે તો પૌવા મિલને પણ તકલીફ છે, પૌવા મિલ કેવી રીતે ચલાવી। 43 થી 47 હજાર હેક્ટરમાં દર વર્ષે ડાંગર પાકનું વાવેતર થતું હોય છે। ચાલુ વર્ષે પણ ડાંગરની વાવેતરી સારી રીતે થઈ રહી છે। થોડા દિવસો પહેલા વરસાદની અસરને કારણે ટેમ્પરરી વાવેતર થોડું અટક્યું હતું, પરંતુ છેલ્લા અઠવાડિયાથી પાછો વરસાદ આવવાથી ડાંગરની ફેર રોપણી પૂરજોશમાં ચાલી રહી છે। હાલના તબક્કે જિલ્લાની અંદર 32,000 હેક્ટર કરતાં પણ વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર પૂર્ણ થયું છે।